નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં કોંગ્રેસ કમિટીનું મંથન યથાવત છે। મહત્વનું છે કે આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે। આ લિસ્ટમાં પંચમહાલ બેઠક પર કોંગ્રેસ ધારાસભ્યને મેદાનમાં ઉતારી શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। सूत्रों अनुसार गुलाबसिंह चौहान पंचमहाल थी कांग्रेसे पोताना उम्मीदवार बनावी शकी छे। सूत्रों तरफथी माहिती मळे छे के पंचमहाल बैठक पर लड़वा माटे लुणावाड़ाना धारासभ्य गुलाबसिंह चौहान ने हाईकमांडनो फोन आव्यो छे। धारासभ्य गुलाबसिंह चौहाने आ बैठक परथी टिकिट मळी शके छे। हालमां गुलाबसिंह चौहान लुणावाड़ा विधानसभा बैठकना धारासभ्य छे। तो लोकसभाની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે। તમામ પક્ષનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે મહેસાણામાં પણ ચૂંટણી જંગ જામી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે ભાજપ ઉમેદવારને 5 લાખની લીડથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે મહેસાણામાં ભાજપને હવે હારનો ડર નથી, પણ મહેસાણા સીટ પર ભાજપની લીડ વધારવી છે તે માટે કાર્યકરોએ બૂથ લેવલથી માઇક્રો પ્લાનિંગ કર્યું છે। તો કોંગ્રેસ પણ જિલ્લાના 1800 બૂથ પર કામગીરી પૂર્ણ કરી ચૂંટણી જંગમાં ઉતરવાનો દાવો કરી રહી છે। મહત્વનું છે કે મહેસાણા બેઠક પર ભાજપ અને કોંગ્રેસથી કોણ મેદાનમાં ઉતરશે તેના પર સસ્પેન્સ યથાવત છે। મહેસાણા જિલ્લાના 1872 જેટલા બૂથ અમારા સમિતિના બનેલા। દરેક બૂથ ઉપર આજથી 4 મહિના પહેલાં અમે 14 લોકોની સમિતિ બનાવી। એમાં વોટ્સએપ ઇન્ચાર્જ, બૂથ ઇન્ચાર્જ, લાભાર્થી ઇન્ચાર્જ, આમાં મેં તમામ યોજનાનો ઇન્ચાર્જ બનાવી અને બધાની જોડે ટેલિફોનથી વેરિફિકેશન કોડ લઈ અને એક બૂથ ઉપર 14 લોકોની ટીમ એટલે આખી 14ની ફોજ ખડકી દીધી છે। કોંગ્રેસ પ્રચાર કરશે અને લોકોના પ્રાણ પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી જે પ્રશ્નો છે તે ઉઠાવી અને પ્રજા સમક્ષ જઈ અને આ વખતની લોકસભા જીતવાનો કૃત નિશ્ચય બની અને કાર્યકરો એકજૂથ થઈ અને આ પર્વમાં, લોકશાહીના પર્વમાં સર્વે સમાજ સાથે રાખી અને અમે કોંગ્રેસને જીતાડવા કટિબદ્ધ થઈશું। તો પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલે સાબર ડેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી। સાબર ડેરીના ગેટ આગળ બેસીને તેમણે સાબર ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે નિવેદન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે જશુભાઈ પટેલે આજથી 6 મહિના પહેલા આ જ રીતે સાબરમતી ડેરી આગળ ધરણા ઉપર ઉતરી ગયા હતા અને નાટકીય રીતે તેમણે ધરણા સમેટી પણ લીધા હતા। ત્યારે ફરી એકવાર તેમણે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સાબર ડેરીમાં ભ્રષ્ટાચાર બાબતે ખુલાસા કર્યા। તેમણે કહ્યું કે દર સોમવારે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ કરશે। આવનારા દિવસોમાં દર સોમવારે મારી પ્રેસ થશે। આપ સૌ મીડિયાના માધ્યમથી પ્રજાને જાણકારી આપો, દૂધ ઉત્પાદકોને જાણકારી આપો કે તમારી દૂધ ભરતા આ સંસ્થાની અંદર જે ચાલે છે એના સામે તૈયાર થો। હું તમારી આગેવાની લેવા તૈયાર છું કે આવા ગફલા થતા રોકવાશે। એમડી હોય કે એચઆરડી મેનેજર, અહીંયા મોમા માસીનું રાજ ચાલે છે। એવા લોકોનું પ્રમોશન, એવા લોકોનું હોદ્દા, એવા લોકોનું ક્વાર્ટર્સ, આ પ્રકારના ધંધા, આનાથી પણ બહુ મોટા ધંધા સમય હું તમને આપીશ। તો અમદાવાદમાં નકલી પોલીસકર્મી બનીને હેરાન કરનારાનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદના કેકે નગર વિસ્તારમાં પ્રભાત ચોકથી પાટીદાર ચોક વચ્ચેની આ સમગ્ર ઘટના સામે આવી। દારૂ પીને કારમાં સવાર દંપતી સાથે માથાકૂટ કરવામાં આવી। પોલીસ તરીકેની ઓળખ આપી બોલ્યા અપશબ્દો, દારૂના નશામાં કાર આંતરીને દંપતી સાથે દાદાગીરી કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। દંપતીએ પોલીસ બોલાવવાનું કહેતા 2 વ્હીલર પર ભાગ્યો દારૂડિયો યુવક। તો નકલી પોલીસકર્મીની ઓળખ આપીને દાદાગીરી કરવામાં આવી। આ વિડીયો પણ સામે આવ્યો છે। કારમાં સવાર દંપતી સાથે માથાકૂટ કરી। તો બીજી તરફ અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશનનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે। પોલીસની મદદ માટે ફોન કરતી યુવતી સાથે ગેરવર્તન, યુવતીના પાડોશી સાથે ચાલી રહ્યો હતો વિવાદ। વિવાદને પગલે 15 દિવસ અગાઉ કરી હતી પોલીસને અરજીની કાર્યવાહી ન થતા યુવતીએ ફોન કર્યો હતો। યુવતી સાથે વાત કરી રહેલા કર્મીએ ભાંડી ગાળો, અપશબ્દોના ઉચ્ચાર કરતા પોલીસ કર્મીનો કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે।
અમદાવાદ પોલીસ વિભાગ પર લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસને મદદ માટે કોલ કરનાર યુવતી માટે બીભત્સ શબ્દોનો પ્રયોગ થયો. બોપલમાં પાડોશીએ યુવતીની માતાને મકાન ખાલી કરવા માટે ધમકી આપી હતી. ગળું દબાવીને જાતિ વિષયક શબ્દો બોલતા પોલીસને અરજી કરવામાં આવી હતી. અરજી અંગેની કાર્યવાહીનું પૂછતા પોલીસકર્મીએ નિયંત્રણ ગુમાવ્યું. અમે તમારા નોકર નથી તેવું કહીને પોલીસકર્મીએ ભાંડી ગાળો. યુવતીનો પોલીસ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. બોપલ પોલીસ મથકે ઉત્કર્ષ બારોટ અને અજાણ્યા પોલીસકર્મી સામે ફરિયાદ. એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો. હેલો, હા બોપલ બોલશો. કેટલીક વાર લાગશે? મેં તમને ભવ્ય પાર્કથી ક્યારનો કોલ કર્યો છે. હે એટલે મેં હેલો. ગાડીવાળાને જાણ કરી દીધી છે. હેલો, હા સંભળાય છે. કેટલીક વાર લાગશે? અહીં અમને એ લોકો મારી નાખે પછી આવવાનું છે તમારે? આના 15 દિવસ પહેલા કમ્પ્લેન કરી છે, કોઈ પગલા કેમ નથી લેતા તમે લોકો? 15 દિવસ પહેલા બી કરેલી છે. હા, કરેલી છે. તો ધોળે દાડે પોલીસ સ્ટેશન આવતા શું થાય છે તમને? આવેલા છે, અમે 2 વખત આવીને ગયા. અરજી તમે મળે કરી લો છો, કોઈ આવ્યા તમે અહીં? અત્યારે રાત્રે કોલ કર્યો તો હજુ સુધી તમે કોઈ આવ્યા નથી. તાત્કાલિક કોલ કરી છે, તમે પગલા તો લો યાર. એટલે પોલીસને ગાડીને જાણ કરી છે એટલે અમે તમારા નોકરજી બેન તો તમે આ રીતે વાત કરો છો? જે તમારી કોલ સાથે કર્યો તો માથાકૂટ તમે કરે છે, આવો તો ખરા. ગાડી મોકલી છે, ક્યારનો કોલ કર્યો જે છે? તમારી સાથે જે માથાકૂટ કરે એને આટલો પાવર બતાવતો હતો, પોલીસને પાવર બતાવવા કરે? હેલો, જાણ કરી છે, ગાડી આવે છે ને તમે જે પાવર બતાવો છો ને એ તમારી હારે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ અમને નહીં બતાવવાનો. પણ જલ્દી મોકલો. અહીં જાણ કરી છે, એ લોકોને તમારી પોલીસ અંદર તમારી આવીને નોકર મારે છે, પોલીસ નોકર છે તમારી. તમે કોઈ એમને આવી જાય બીજી મેટર જ આવે છે. હેલો, પાવર નહીં બતાવવાનો, તમારી સાથે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ પોલીસને જલ્દી નહીં પાવર મોકલો યાર, બતાવવાનો. પ્રોબ્લેમ થાય છે. મૂકી દે ફોન. વર્ષ પહેલા બનેલો બ્રિજ જર્જરિત થયો. બ્રિજમાં તિરાડો પડી ગઈ. વર્ષ 2019માં 43.88 કરોડના ખર્ચે બનાવાયો હતો આ બ્રિજ. ઓવરબ્રિજ ઉપર ગાબડા પડવાની પણ ફરિયાદો. નીચેના ભાગમાં તિરાડો પડી જતા ઓવરબ્રિજ થયો ક્ષતિગ્રસ્ત. મોટી દુર્ઘટના થવાની સ્થાનિકોમાં ભીતિ. પાલિકા પ્રમુખનો સબ સલામતનો દાવો. નબળી કામગીરી કરીને બ્રિજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સ્થાનિકોનો આરોપ. જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી ઓવરબ્રિજનું તાત્કાલિક સમારકામ કરવાની ઉઠી માંગ. જીમેલ એકાઉન્ટ બંધ થતા અરજદારની હાઈકોર્ટમાં પિટિશન. બાળપણનો ફોટો મૂકતા ગૂગલે ચાઇલ્ડ ન્યુડિટીનું ઉલ્લંઘન ગણીને એકાઉન્ટ બંધ કર્યું. હાઈકોર્ટે ગૂગલ અને સરકાર પાસે માંગ્યો જવાબ. 26 માર્ચ સુધીમાં જવાબ આપવાનો આદેશ. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે હોળી ફૂલડોલ ઉત્સવને લઈને જોરશોરથી તૈયારીઓ શરૂ. મંદિર પરિસરના વિસ્તારમાં શ્રદ્ધાળુઓને તડકાથી બચાવવા મંડપ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી. કીર્તિ સ્તંભથી લઈને સ્વર્ગ દ્વાર 56 સીડીથી મંદિરમાં મળશે પ્રવેશ. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી. દર્શનાર્થીઓ માટે શામિયાણા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી. દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવને લઈને લાખો શ્રદ્ધાળુઓ મળશે. અંબાજી દારૂનું વેચાણ કરી ગુજરાન ચલાવતી આદિવાસી મહિલાઓને પોલીસે ચીંધી નવી રાહ. પોલીસે નાણાં એકત્ર કરીને મહિલાઓને શાકભાજીનો વેપાર શરૂ કરવામાં બન્યા મદદરૂપ. અંબાજીના બજારમાં નશાખોરો સામે પોલીસે કરી હતી લાલાખ. તપાસ દરમિયાન દારૂના રવાડે ચડેલી મહિલાઓ ઝડપાઈ હતી. કમાણીનો કોઈ વિકલ્પ ન હોવાનું જણાવતા પોલીસે મહિલાઓને કરી મદદ. ભુજમાં જાળવણીના અભાવે બાગ બગીચા વેરાન બન્યા. રાજેન્દ્ર પાર્ક, ખેંગાર પાર્ક અને વંદે માતરમ પાર્કમાં બગીચાઓ દયનીય હાલતમાં. 55 લાખના ખર્ચે બનાવવામાં આવેલા પાર્કની જાળવણીમાં તંત્ર બેદરકાર. બગીચાઓમાં સાફ સફાઈના અભાવે જોવા મળી રહ્યા છે કચરાના ઢગલા. ગંદકીથી ખદબદતા પાર્કમાં લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. સિક્યુરિટી ગાર્ડની પણ નથી વ્યવસ્થા. અનેક રજૂઆતો છતાં તંત્રના ખાડાકા. બોર્ડના પેપર લેવા આવેલા શિક્ષકો ગરમીમાં શેકાયા. લુણાવાડાની એકે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો અભાવ. હાઈસ્કૂલમાં સુવિધાઓનો અભાવ. ધમધકતા તડકામાં શિક્ષકો છાંયડો શોધતા જોવા મળ્યા. ભરૂચ બેઠક ઉપર ચૂંટણી માટે તંત્ર તૈયાર. જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આપી માહિતી. 12 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 19 એપ્રિલે ભરી શકાશે ઉમેદવારી ફોર્મ. 4 જૂને કેજે પોલિટેકનિક ખાતે થશે મતગણતરી. સાયબર માફિયાએ પ્રભુ વસાવા ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું. બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર છે પ્રભુ વસાવા. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને લોકોને સાવચેત રહેવાની કરી આપી.
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. ધોરાજીના તુરણિયામાં નકલંગ ધામ આશ્રમમાં કર્યા દર્શન. ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા સંતોના લીધા આશીર્વાદ. વડોદરાના અવાખલ ગામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સંયુક્ત બેઠક યોજાઈ. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા રહ્યા હાજર. શિનોર તાલુકાના મતદાતાઓ વચ્ચે જવાની રણનીતિ અંગે બેઠકમાં થઈ ચર્ચા. સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પૂર્વ ઉમેદવારની બેઠક યોજાઈ. ઉમેદવારી માટે તુષાર ચૌધરી, રાજેન્દ્રસિંહ કુપાવતના નામ અપાયા. બેમાંથી એક ઉમેદવારની પસંદગી કરવાની માંગ. ભાવનગરના ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ કર્યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ. બોટાદના લાઠીદડ ગામે કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે યોજી બેઠક. જંગી લીડથી જીતવાનો આશાવાદ કર્યો વ્યક્ત. વલસાડ બેઠકના ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલનું ડાંગ જિલ્લામાં અભિવાદન કરાયું. ડાંગના ધારાસભ્ય વિજય પટેલ ધવલ પટેલને સમર્થન આપવા હાકલ કરી તો કોંગ્રેસના અનંત પટેલને વિકાસ વિરોધી ગણાવી જંગી લીડથી જીતનો દાવો કર્યો. નર્મદાના રાજપીપળામાં ભાજપનું અદ્યતન કાર્યાલય કમલમ નર્મદા ખાતે તૈયાર કરવામાં આવ્યું. આવતીકાલે CR પાટીલના હસ્તે થશે કાર્યાલયનું ઉદઘાટન. રાજપીપળામાં યોજાશે વિશાળ બાઇક રેલી. 6 કરોડના ખર્ચે કાર્યાલયનું થયું છે નિર્માણ. જામનગર બેઠકને લઈને કોંગ્રેસ નેતા મનોજ કથિરિયાનું નિવેદન. કહ્યું, પ્રદેશ કોંગ્રેસ જેને ટિકિટ આપે તેને અમે જીતાડી દઈશું. મોવડી મંડળ મારા ઉપર કળશ ઢોળશે તો હું ચૂંટણી લડીશ. સાંસદ પૂનમ માડમે દ્વારકાધીશ ચાલીને જતા પદયાત્રીઓના સેવા કેમ્પની મુલાકાત લીધી. ખંભાળિયા પાસે SR પાવર ગ્રુપે પદયાત્રીઓ માટે શરૂ કરેલા કેમ્પનું પૂનમ માડમે કર્યું ઉદઘાટન. મોરબીમાં સિરામિક યુનિટમાં કામ કરતા શ્રમિકોમાં ફેફસાની બીમારી સિલિકોસિસનું પ્રમાણ વધ્યું. આ બીમારીની સારવાર ખર્ચાળ હોય છે. શ્રમિકો નબળી આર્થિક સ્થિતિને લઈને સિરામિક એસોસિએશન આ બીમારીને લઈને કોઈ પગલાં લેવાય તે જરૂરી. ગુજરાતનું સૌથી મોટું સાબરકાંઠા વદરાળનું વેજીટેબલ એક્સલન્સ સેન્ટર ઇઝરાયલની આધુનિક પદ્ધતિથી થાય છે. અહીંયા રોપા તૈયાર. વિદેશી અધિકારીઓ પણ ખેતી શીખવા માટે પહોંચ્યા વદરાળ. ભરૂચમાં નિવૃત્ત પોલીસ કર્મીની અનોખી અંતિમ વિદાય. ભરતસિંહ રાજપૂતની વાજતે ગાજતે નીકળી અંતિમ યાત્રા. સ્મશાનમાં શહેનાઈ સાથે અપાયા તેઓને અગ્નિ સંસ્કાર.